ભગવાન કઈ ખાલી ભજન કરવાથી જ મળે નહીં. ભગવાનની સ્તુતિ કરતા દાદા ભીષ્મે લખ્યું છે. દાદા ભીષ્મે કીધું કે તમે બાણ માર્યું અને જેટલા મરી ગયા, દુશ્મનોએ બાણ માર્યું અને જેટલા મરી ગયા એ મરતા મરતા સમયે તમને પામી ગયા એવા કેટલા? તો કીધું જ્યારે મર્યા એ સમયે જેની નજર યોગેશ્વર સામે હતી અને બાણ વાગ્યું અને આંખ બંધ થઈ ગઈ એને તમારા સારૂપ્ય પદની પ્રાપ્તિ થઈ. જેને મરણના સમયે અમરેલીના નાગનાથ મહાદેવના સાનિધ્યની અંદર શ્રાવણ મહિનો ચાલતો હતો અને લોહાણા કુળમાં જન્મેલ જલારામ બાપા પછી જેની સૌથી વધારે ખ્યાતિ અને જેને સૌથી વધારે સેવા કરી છે એવા હરિરામ બાપા નિત્ય વિષ્ણુ સહસ્ત્ર પાઠ, નિત્ય રામ રક્ષા, નિત્ય સુંદરકાંડનો પાઠ કરે. આપણે કહીએ ને ભગવાન આપણું સાંભળે એની સાબિતી શું? તો ભગવાન શિવની પૂજા એક વખત કરતા હતા શ્રાવણ મહિનામાં. લગભગ શરૂઆત થઈ હતી અને નાગનાથ મહાદેવની પ્રદક્ષિણા પૂરી આમ કરતા હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આમ એક ભગવાનને આખી પ્રદક્ષિણા થાય નહીં, મહાદેવને અડધેથી પાછું વળવાનું હતું. પણ પ્રદક્ષિણા પૂરી થઈ અને મહાદેવની સામે જેના 4 તાળી પાડી, એ ચોથી તાળી પાડે ને ત્યાં તો ઓમ નમઃ શિવાય કહી અને હરિરામ બાપા નાગનાથ મહાદેવના ધામમાં આવી ગયા. જોતા રહી ગયા લોકો. મર્યા પછી માણસની કેટલી કદર હોય, કેટલી કિંમત. જ્યાં જ્યાં બાપાના સેવકો હતા, અમદાવાદ હતા, નાગપુરની અંદર હતા, મુંબઈની અંદર હતા, અમરેલીની અંદર હતા, જસદણની અંદર હતા, એ બધા અંદરો અંદર એ કે ઓલા કે અમે બાપાને લઈ જાવું, ઓલા કે નહીં બાપા અહીંયા નહીં, ઓલા અમારે બાપા અમારી ત્યાં. અરે જવા દો, બાપા ને અગ્નિ સંસ્કાર કર્યા પછી જેટલા બાપાના સેવકોના ધામ હતા એ બધાએ બધી જગ્યાએ બાપાના ફૂલની સમાધિ આપવામાં આવી છે. નથી મફતમાં મળતા. સંતને સંત પણાર્યા. આ દુનિયામાં ભિક્ષુકોને બેસાડીને જમાડવા વાળું કોઈ ધામ હોય ને તો નાગપુરની અંદર જલારામ બાપાના મંદિરમાં હરિરામ બાપુએ નિયમ કરેલો છે કે સારા હોય એને તો બધાય પંગતમાં બેસાડે, પણ આખો દી ભિક્ષા માંગીને જીવન વ્યતીત કરતા હોય ને એને દરરોજ બપોરે બધા વીઆઈપી માણસોએ પાછળ રહેવાનું અને અન્નક્ષેત્રની અંદર એ બધા ભિક્ષુકો લાઈનમાં બેઠા હોય અને હરિરામ બાપાના સેવકો પીરસતા હોય. એને ઓળખતા માણસો તો એમ કે ઘણી વખત તો હરિરામ બાપા નાગપુરથી અમદાવાદ, મુંબઈ કે જસદણ આવવું હોય તો ટ્રેનનો સમય થઈ જાય ને બાપા વિષ્ણુ સહસ્ત્ર કરવા બેસી ગયા હોય તો ઘણા લોકોને મનમાં આમામ થાય કે ટ્રેન વહી જાય. પણ હજી સુધીમાં કોઈ દી સિગ્નલ નથી મળ્યો જ્યાં સુધી હરિરામ બાપાના વિષ્ણુ સહસ્ત્ર પૂરા ન થયા ત્યાં સુધી. ભાગશાળી છીએ કે ઈ મહાપુરુષો જે યુગમાં થયા એ યુગમાં મારો ને તમારો જન્મ થયો છે. આપણે એ યુગમાં જન્મા જે યુગની અંદર આવી વિભૂતિઓ, આવા સંતોના જન્મ થયા છે. તો સારૂપ્ય પદની પ્રાપ્તિ થાય જ્યારે માણસ ભગવાનના ભજનની પરાકાષ્ઠાને પામે.